હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી શ્યામ, જય માતાજી. આજના મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો હું બનાવી રહી છું ચા અને રોટલી બની ગઈ છે. તો હવે કરી લઈશું નાસ્તો. તો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ઉમેશ જાય છે જોબ ઉપર. તો ટાટા બાય બાય. નાસ્તો કરી લઈને હવે ફ્રી થઈ ગયા. અને જેની અહીંયા બેઠી છે. જો ઉમેશ ગઈ ગયા ઓફિસે અને અહીંયા જેની બેન બેઠા છે. અને હવે આપણે કરશું બીજું કામ. ફાઇનલી હવે આપણે કરશું રૂમની સાફ સફાઈ. નાસ્તો પણ કરી લીધો અને બીજું ઘરનું કામ કરવાનું બાકી છે. તો પેલા કરી લઈ રૂમની સાફ સફાઈ, પછી વાસણને બધું કરશું. જો આ જેની વાળોની આડી જ બેઠી હોય છે. અરે ઊભી થા. હે વાળો ઊભી. હાલે તો વાળી ના દીધી છે. રમત રમત આવડે. બીજા રાખી બીજા હાલે તો વાળી ના. તો ફાઇનલી જો આપણે કચરો પણ નીકળી ગયો છે, સાફ સફાઈ થઈ ગઈ છે. હવે આપણે કરીશું સ્ટાફની સાફ સફાઈ, ગેસ ને બધું. ચાલો કરીએ. ફાઇનલી જો આપણો સ્ટાફ સાફ થઈ ગયો છે અને હવે કરશું વાસણ. તો ચાલો કરીએ વાસણ. તો ફાઇનલી જો મારે વાસણ પણ થઈ ગયા છે. હવે તો અને કપડાં પણ ધોઈ ગયા છે. તો હવે સુકાઈ જશે કપડાં અને વાગી ગયા છે 11-12 વાગી ગયા છે. પછી જ આપણે બનાવશું જમવાનું. તો મારા આગળના બ્લોગમાં બન્યા રહેજો. કુકિંગનો લાઈવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને લાઈવ વિડીયો મળી જાય. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. હવે જશું કપડાં સુકવવા. તો જો હવે આપણે આવી ગયા છીએ કપડાં સૂકવીને અને હવે બનાવશું જમવાનું. જમવાનું બનાવવાનું છે, સરગવાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે, બાજરાની ને ઘઉંની બંને. તો ચાલો બનાવવા મળીએ જમવાનું. ચાલો હવે જમી લઈએ. ઉમેશ પણ આવી ગયા છે. શું બનાવ્યું છે જમવામાં? જમવામાં બનાવ્યું છે આજે સરગવા બટેકાનું શાક અને ઘઉં અને બાજરાની રોટલી અને સલાડ ને પાપડ ને બધું છે. ચાલો જમી લઈએ. 2 hours later. હેલો ગાઈઝ, તો ફાઇનલી જો આજે અમે પાણી ભરીને હવે સૂતા તો છી નહીં. તો વાગી ગયા 3:45 ચા અને ઉમેશને જવાનો ટાઈમ થઈ ગયો. તો બનાવેલી છું ચા. તો હવે ચા બનાવી નાખીને પછી પીને એ જશે. તો આપણે ચાલો ચા બનાવી લઈએ. તો આજે આપણે 4-4:30 વાગ્યામાં ચા બનાવી છીએ, કેમ કે ઉમેશને જવું છે ઓફિસે પાછું. ને હવે ચા બનાવી નાખું તો ચા પીને જશે. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. પછી આપણે બીજું ઘરનું કામ કરશું. આ રહ્યો આપણો ચા. તો ચાલો પી લઈએ ચા. 2 hours later. તો ગાઈસ, તો ફાઇનલી જો હવે વાગી ગયા 6 વાગી ગયા છે ને હવે આપણે ફ્રેશ પણ થઈ ગયા છે ને હવે આપણે લઈ આવશું કપડાં. જે સવારે આપણે ધોયા હતા એ સુકાઈ ગયા છે. તે કપડાં લઈને સંકેલી લઈએ.
અને પછી જોઈએ કે ક્યાં બહાર જવાનું છે, કેમ કે ઉમેશ આજે આવી ગયા છે ઘરે, તો પછી ક્યાંક અમારે બહાર જવાનું છે, તો પછી અમે બહાર જઈશું. તો પહેલાં દીવા અગરબત્તી કરી લેશે ને પછી જઈશું બહાર. ફાઇનલી આપણા કપડાં સકેલાઈ ગયા છે. તો ફાઇનલી ગાઈસ જો અમારે શેરીમાં છે ને પોપકોર્ન વાળા ભાઈ નીકળ્યા હતા, તો ઉમેશ જો પોપકોર્ન લઈને આવ્યા છે. એ નાસ્તો કરો છો, મેં કીધું મને કંઈ ભૂખ લાગી છે તો પોપકોર્ન લઈ આવ્યા. થેન્ક યુ. તો ચાલો નાસ્તો કરીએ. પોપકોર્ન જો જેની જોઈ છે એને એમ કે મને આપશે. તો ચાલો પોપકોર્ન નો નાસ્તો કરી લઈએ. અમારા પોપકોર્ન જેની આલે પોપકોર્ન જેની તને પોપકોર્ન ભાવે જેની? મને જેની નીચે ગઈ પણ દેખાતી નથી. હા જેની ને વિડિયો માં બહુ ગમે નહીં. જેની શરમાય છે ને બેબી કેમેરામાં આવતા. જેની આલે પોપકોર્ન. જેની પડી જાય. જેની શું બોલી? આવો બાપુ. ઈ નો ખાય. એવું સસ્તું ન ખાય પોપકોર્ન ને એવું. એ 50 વાળી પડી ગઈ ખાય. કાજે નહીં. જેનીને ચોકલેટ જ ભાવે, આવું ન ભાવે. કા જેની? તો ફાઇનલી જો આપણે બધું કામ થઈ ગયું, કપડાં પણ સંકેલાઈ ગયા અને ઉમેશ વહેલા આવી ગયા હતા, તેમને દીવા અગરબત્તી પણ કરી લીધા. તો હવે હું બનાવીશ જમવાનું. તો જો મારા આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ડેઈલી વ્લોગ જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હું કુકિંગનો લાઈવ વિડીયો પણ મૂકું છું, તે પણ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલ બીજા વ્લોગમાં. ધન્યવાદ.